જય મહાદેવ મિત્રો, હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે ચટાકેદાર જોરદાર મસાલેદાર વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ હોટલ ગોપનાથ. તો પહેલા એનું તમને એક્ઝેક્ટ લોકેશન કહી દઉં કે વરાછા મેઇન રોડ વાલક પાટિયાની એકદમ નજીકમાં હોટલ આવેલી છે. પ્રોપર કાઠિયાવાડી જાયકા સાથે જે નીચે બેસીને જમવાની મોજ હોય ને તેની મોજ અલગ જ હોય. અને એમાં જો ચૂલાનું ખાવાનું મળી જાય ને તો કાંઈ ઘટે જ નહીં. તમને સેમ એ જ વસ્તુ આપણને અહીંયા મળી ગઈ છે. તો આપણે જોવાનું છે કે કેવી રીતે બનાવે છે અને કેવું બનાવે છે. તો મારી સાથે જોડાયેલા રહેજો, વિડીયો સ્કીપ ન કરતા, બહુ મજા આવશે. ચાલો મારી સાથે. આપણી સાથે જોડાયા છે ગોપનાથ હોટલના ઓનર એટલે કે સુનિલભાઈ. સુનિલભાઈ કેમ છો? બસ મજામાં. તો આપણે અહીંયા શું રાખો છો? આપણે દેશી બધું, બાજરાના રોટલા, ભાખરી, રોટલી, પછી સુરમાના લાડવા, આખા રીંગણાનું શાક, આખા કાંદા, ભડથું, અડદની દાળ, સેવ ટમેટા, દહીં તીખારી, કાજુ ગાંઠિયા, અને રવિવાર હોય તો પનીર ને ઊંધિયું, છોલે ચણ્યા. અને આનો ટાઈમિંગ આપણે 10 થી 10 નો, સવારે 10 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી. બરાબર. પાર્ટી કોઈની હોય તો આપણે આપીએ છીએ, ઓર્ડર રાખીએ છીએ. 50 માણા, 100 માણા, 150 માણા હોય તો અહીંયા છે સગવડ આપણી પાસે. બરાબર. અને બીજી વસ્તુ મિત્રો કે અહીંયા લગભગ 100 જેટલી ગાય છે, બરાબર ને? 100 ગાયું છે આ. તો એ એક બહુ મોટી વાત છે કે 100 ગાયું રાખે છે અને એની દેખરેખ કરે છે. અને એનું સાજ દૂધ કોઈ માંગે અને આપીએ છીએ આપણે, આમ પરમેનન્ટ નહીં. આમ કોઈ એમ કે અમારે ગાયનું દૂધ ખાવું છે તો આપણે આપીએ છીએ. બરાબર, તો તમે આપો છો એમને. તો ફાઇનલી મિત્રો આપણું જમવાનું બધું આવી ગયું છે. હું તમને પહેલાં તો બધી વસ્તુ એક વખત બતાવી દઉં કે શું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પેલું જે છે એ રીંગણાનો ઓળો, આપણે જે ભડથું કહીએ એ છે. એની બાજુમાં કાજુ ગાંઠિયા છે. એની બાજુમાં જે વઘારેલી ખીચડી. પછી એની બાજુ અહીંયા જુઓ તો એ છે રીંગણાનું શાક. પછી આખા કાંદાનું શાક, દહીંની તીખારી, સેવ ટમેટાનું શાક, પછી છે અડદની દાળ, અહીંયા છે છોલે ચણા, પછી ઊંધિયું છે અને પનીરનું ટુકડા સબ્જી છે. સાથે સાથે આપણે મંગાવી છે રોટલા અને ભાખરી. મને તો જોઈને જ પહેલાં તો મોઢામાં પાણી આવે છે. એટલે આપણે ટેસ્ટ કરીએ. ભાખરીથી શરૂઆત કરશું અને એની સાથે લઈશું દહીંની તીખારી, સાથે છાશ પણ છે આપણી પાસે. તો દહીંની તીખારીથી આપણે શરૂઆત કરશું. તો મિત્રો હવે આપણે જે વસ્તુ ખાવી હતી ને એટલી જ આપણે લીધી છે. તો એ હિસાબથી હું પેલા રોટલી લઈશ, કેમ કે છોલે ચણાનું શાક આપણે રાખ્યું છે એટલે રોટલી લઈશું. રોટલી એકદમ કોમળ છે અને મસ્ત કૂણી રોટલી છે. છોલે ચણાનું શાક તમે જુઓ, એકદમ દેખાવમાં ટેસ્ટી અને લાજવાબ લાગે છે. ટેસ્ટની વાત કરીએ ને, નોર્મલ સ્પાઇસી, પણ જે સુરતનો ટેસ્ટ હોય ને, જે નોર્મલ આમ ગળપણ થોડુંક એવું ગળપણ વાળું છે. આમ નોર્મલ ગળપણ છે અને નોર્મલ સ્પાઇસી છે, એટલે ખરેખર ખાવાની મજા આવે એવું છે. પ્લસ ચૂલામાં બન્યું છે એટલે ટેસ્ટ એનો અલગ જ હોય, 100%ની વાત છે, જે હું તમને શબ્દોમાં નહીં કહી શકું. અને હવે આપણે એની સાથે લીધું છે રીંગણાનો ઓળો લીધો છે, તો આપણે એની સાથે લેશું રોટલો. આપણે રોટલો ટ્રાય કરીએ. થોડોક એવો રોટલો પહેલાં લઈશું, નોર્મલ થોડોક આપણે રોટલો લીધો અને એની સાથે રીંગણાનું ભરથું આપણે ટ્રાય કરીશું. તમે જો એકદમ લાલ ચટાકેદાર દેખાય છે. આજ સુધી મેં જ્યાં પણ રીંગણાનું ભરથું ખાધું છે ને, મને આવો ટેસ્ટ ક્યાંય નથી મળ્યો. લાજવાબ છે. હું શબ્દમાં નથી કહી શકતો કે આનો ટેસ્ટ કેવો છે. અને રોટલો બહુ મસ્ત લાગે છે.
અને એની સાથે આપણે લીધા છે પનીર ટુકડા, તો એ પણ આપણે રોટલીની સાથે ટ્રાય કરીએ. નોર્મલ સ્પાઇસી કહેવાય ને એવું છે, પણ ટેસ્ટમાં ખરેખર બહુ મજા આવે એવું છે. સાથે આપણને દૂધ આપ્યું છે, જોરદાર, કાંઈ ન ઘટે છે. અને હવે આપણે ભાખરી ટેસ્ટ કરશું, થોડીક લઈએ અને એ આપણે રીંગણાના ભરતા હારે ટ્રાય કરશું. જબરજસ્ત, કાંઈ ન ઘટે સાહેબ, એકદમ મોજ જ આવે. અને હવે આપણે લેશું ખીચડી અને કઢી. તમે જોઈ શકો છો ખીચડી, તમે જુઓ એકદમ જોરદાર દેખાઈ રહી છે. હવે થોડીક નોર્મલ ખીચડી લઈએ સાઈડમાં અને કઢી લેશું. કઢી તમે જોઈ શકો છો એકદમ જોરદાર ટેસ્ટી દેખાઈ રહી છે. હા, મોજ પડી જાય ભાઈ. ભાઈ વાહ, નોર્મલ ગણપણ છે કઢીની અંદર, થોડુંક ગળા જેવું છે કઢી, પણ ઓવરઓલ બધી જ વસ્તુ ખાવાની મને બહુ મજા આવી છે. તમને પણ કહીશ એક વખત જરૂરથી અહીંયા મુલાકાત લેજો. હવે હું ખાવાની મજા લઉં છું. મળીએ છીએ નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, થેન્ક યુ.